સુરતમાં ઉનાળાની ગરમીને લઈને પોલીસની સરાહનીય કામગીરી. ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોને છાશનું વિતરણ કરાયું. ભાગળચર રસ્તા ખાતે ટ્રાફિક ડીસીપીએ લોકોને ઠંડી છાશ પીવડાવી. પોલીસની આ કામગીરી લોકોએ બિરદાવી. હાલમાં શહેરમાં બપોરના 1 થી સાંજના 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે. ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે. ઉપરાંત દરેક મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે, જેથી કરીને સીધો તડકો વાહન ચાલકોને ન લાગે. વધુમાં તમામ વાહન ચાલકોને અહીંયા ભાગળ ખાતે ઉપસ્થિત રહીને અમે લોકો ટ્રાફિકને અવેરનેસ કરી રહ્યા છીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપી રહ્યા છીએ અને સાથે સાથે અહીંયા છાશ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ. તમામ વાહન ચાલકોને અમે અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો અને ટ્રાફિક પોલીસને સહકાર આપશો.